हेलो मित्रों, स्वागत है आज अपना नवा ब्लॉग में। दोस्तों आज तो आपने खूब ज वेला उठी गया से जो हजी तो સુધી सूरज दादा पर નથી ઉગ્યા અને નીકળી ગયા છે દબુડું લઈને કરસીએ જવા। તો કારણ કે હવે તો વહેલું જ ઉઠવાનું રહેશે। હજી તો મહિના પછી તો ખૂબ જ વહેલું ઉઠવાનું। આ મહિનામાં શું આ મહિનાની અંદર જ ઘણું વહેલું ઉઠવાનું રહેશે કારણ કે હજી જીરો બીરો વટાવવાનું કામ હવે કાતીરો હવે ચાલુ થશે ને ત્યારે કે हमने सवार चा पी ली थी અને નીકળી ગયા છે મિત્રો દીના પોરમાં તારે ચક્કન કુંજ ભરેડી હરખી ગુવા ઉડાડ કાર નહીં જરો चलना है। चलो सरू जी मोर થઈ ગયા હે। ए सरू શું है ખેતર માં और तो કુંજડા है तो हाल हाल उडाड़ी अभी हाल हाल दौड़ 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 कूंजा खाई दे ठंडी ना આવતી તને એરિયો જમાવી દીધો આખામાં ને એટલામાં કઈ ઉગશે નહીં। જા બેહે ને તો દાણા ખતોલી લે ને માંડ ઉડાડી હો આટલી તો ઉડી ગયું હે। હવે નાલો લો હાલ જઈ બીજો દી થયો ગુવારમાં ઉડાડીને આપણે રિટર્ન થઈ ગયા છીએ આપણા ઘરે। અને મિત્રો આજે આપણે મુહૂર્ત કરી નાખ્યું છે। ચાલો बताऊं छेनु कारण के आज उगी गयो छे आपणे सुखनो सूरज। चालो बताइए कोरे मोरे कर्यु मुहूर्त के डागरा थी महत्वनु छे आपणे आ 15 दिवस में तो गुवार कारण के चका बधो जे माथे माथे दाणो होय बधो वीणी ले ई हिसाबे आपणे निकળી ગયા छी बाप दीकरी समझो वगाड़ वगाड़ शरू ડીશ ને વાટકો લઈને કારણ કે ઉડાડવા હાટું ને થોડીક થાંભલી લઈને ડાગરા હાટું મોડિફાઈ કરવા માટે મિત્રો થાંભલી પોકવાડી આપણે પોકાડીએ હું અને બીજો ફેરો વરીને લેવાય પણાનો કારણ કે થાંભલી ખાંડવી પડશે ને અને વાયરથી બાંધી નાખી બધી થાંભલી ને એટલે વાયરે પણ લઈ જાય જા વગાડ 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 ઓ બેહી ગયા વગાડ વગાડ વગાડ। કેમ કે આજ તો આખો દી એમને મથ્યું છે। આજ 12 વાગ્યા છે મિત્રો અને આપણે રૂબી ચકાની ધ્યાન રાખી છે। ચકાથી થોડીક આપણે અરગા થઈ એટલે ચકા કોરે મોરે બેહી દે ને બીજું ચકા ના બેહે તો પૂંજું ફરેરી એવી સરખી પૂંજાનું તો ચકાનું ઘર હે કારણ કે આપણે 2-3 વર્ષથી વાવતા નતા એટલે અહીંયા ચકાન પૂંજો ફરતા હોતા તો ત્યારે ઉડાડવાની બહુ ઓલું થાય। ઉડાડી ગયા આપણે અને ધ્યાન રાખતા રાખતા આપણે લાઇટ પકડથી સેન્ટિંગ વાયર કમ્પ્લીટલી બાંધી નાખ્યા છે। તમને દેખાતા હશે લાકડા લેવલ નહીં પણ આપણે નાખશી માથે એટલે બધું ડાગરાનું આમ સરફેસ એકદમ લેવલ કરી નાખશે કારણ કે આપણને ખોટા એવા લેવલ રડ્યા જ નહીં જાય। હાલે હાલે એવું છે આપણે એવું કરવાનું ઉપર લગાડવાનું બાકી કમ રેડ એવડો કરવાનો હોય ને એટલે શોધો આપણે। હા સીટ બીજો હોય ને આપણે કમ્પ્લીટલી નાઈ લીધું છે। હવે આપણા ડાગરા કરીને થોડો તડકો થઈ ગયો છે ચક્કા હવે નહીં પડે એટલે ચાલો કાર અહીંયા બેસીએ અને પછી કોમેડી વિડીયોને શૂટ કરવો છે જોઈ શૂટ થાય છે કે નથી થતો તમને જાણા ભેરા થઈ જાય છે કોમેડી વિડીયો બનાવી ચલો તે નાઈ લીધું ને તે નાયું કે ના નાઈ નીકળી જાય છીર્યા ક્યાં કને જાય છીર્યા શરૂ गाम में जाई रखी नाले हैं किनाले छा जड़े गाम में ना दर तो गाम में जाई जा गाम पहली वक्त प्रकाश भाई आपने लई दीधुं छे एक वेफर आपने ने नहीं सरू भाई ने केन लई दीधुं तो तुम शू कहा रह्यो पड़िया ठपकारी અને પછી ગામમાંથી શંકરપાટી પોક્યા છે ને લાવવાનું છે આપણે જીપ લઈ જવાની। માર પપ્પાને દઈને આપણે નીકળી ગયા જાય છીરા ગાડી લઈને। આજે તો પ્રકાશભાઈ કઈક કે છેરા બોલો પ્રકાશભાઈ નાલો તો બે ચાલુ કરી લો તો જાઓ જો ચાલો બેસો શરૂ મને લાગતો ના આવડતી આખી કા લાગશે વાર આવશે મજા આવે મોજ। તો ફાઇનલી મિત્રો ચાલુ થઈ ગઈ છે ને ગાડી પ્રકાશભાઈ જાય છે લઈને હા ઓ ભાઈ जाओ तो चलो आराम आराम थी आगजो।
સહી સલામત પોકાડી દેતો હો. તને તો કઈ ના કેવો પડે નહીં પ્રકાશભાઈ? ના ના કઈ કેવું પડે એમ નહીં રસ્તાને તો. પકડ દે શરૂ. આ તારો બા કાકો આ હમણાં ટાળી નાખશે. આગળ ખાડો હોય ખબર હે કે કહું? ના ના મને ખબર નથી. તો વાંધો નહીં. તો મનો મનમાં બિયારી હરખી કે આ ગાડી કેને હાથમાં દઈ દીધી બાપે. કઈ વાંધો નહીં આવે હો, પોકાડી દેશે ગમે છે. વેલા મોડા પોગાડી દેશે. ક્યાં છીએ ને લાગી ગયા છીએ આપણે યુરિયાની થેલી ઉતારવા. ઉતાર પકા. કેટલી હે? 3 હે. 2 ઉતાર લીધી હે ને એક આ લઈને લીધો. ઓ હું લઈ જા. ઓ ખાટ લાગે ને ના હું ઉપાડતો. ઠલવીને પછી અહીંયા આવ્યા હતા આપણા ડાગરા કને. તો આપણને કંઈક આટલી મદદ કરાવીને ગયા છે. જેમ કે માથે ખારીહણ ને શું કહેવાય બીજું કાંક હતું એ નાખીને કમ્પ્લીટલી હવે થઈ ગયું હોય ને હવે નાખવાની છે આપણે સાજ વાઢીને. તો આજ તો સાજ હવે નહીં વઢાઈ રહે અને ચોકી રાખીને આપણે થાચા. હવે કાલે સાજ નાખશું. પેલા તો આવી પાણી પીએ તરસ લાગી. અહીંયા પાણી તો આ ભર્યું મોઢે પણ પીધા લાયક જ નહીં. હાથ ધોતા હતા અંદર અને લાઇટે નથી આમાં. પાછી પાણી માથે હે તો લાઇટ નહીં. વાલ ખોલશી તો બધું પાણી જતું રહેશે અંદર. ચાલો અહીં જાય રહ્યું બહાર હું આવતું હે નહીં. છઠ માથે અને જુઓ વ્યૂ જુઓ સનસાઇડનું મિત્રો. અને કંઈક આવી જ રીતના આજે હવે કરવાનો છે આપણે વ્લોગ પૂરો. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.